સૌપ્રથમ તો તમારું નામ? ધીરુભાઈ વલ્લભભાઈ સાકરિયા, મોટા દેવળી, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. સરસ દાદા. હવે હું આપણે આ જિંદાલ કંપનીની સ્નો વ્હાઇટના ફિલ્ડ વિઝિટ માટે આવેલ છે. આપણી સાથે ધીરુભાઈ સાકરિયા અને મોટા દેવળિયા ગામના વતની છે. આજે એમના ખેતરમાં સ્નો વ્હાઇટનું ફિલ્ડ જોવા આવ્યા હતા, તો એના મુખ્યથી સાંભળીએ કે આ વેરાયટી કેવી છે. સૌપ્રથમ તો દાદા, તમે આ ડુંગળીનું વાવેતર કેટલા વર્ષથી કરો? 15 વર્ષ. 15 વર્ષથી. તમને આ સ્નો વ્હાઇટ વેરાયટી કેવી લાગી? સારામાં સારી. સારામાં સારી. પણ હવે જો બિયાણ સારું હોય તો એના સામે માવજત તો શું કરવી પડે? એમાં પાયાનું ખાતર, પછી આ 20 ને આ જે કઈ ડોઝ આવે ઈ, પ્રવાહી ખાતર આવે ઈ. બરોબર. મિત્રો, દાદાએ જે વાત કરી કે સારું બિયાણું હોય એની અમે ટ્રીટમેન્ટ સારી જોઈએ, પણ એમ છતાંય આપણે આ ડુંગળીમાં એક તમે વસ્તુ જોઈ મિત્રો કે આનું જો દાંડર જોવો, દાંડરની સાઇઝ મીડિયમ છે અને બલ્બની સાઇઝ બહુ સારી છે. તો ક્યાંક ને ક્યાંક કહેવાનો આપણો ભાવાર્થ એ છે કે ભાઈ ઘણી વખત આપણે ડુંગળીમાં ફર્ટિલાઇઝરના ડોઝ વધુ પડતા આપી દઈએ, પિયત વધુ આપી દઈએ તો હાઇટ મોટી થાય છે અને બલ્બ બનતા નથી અને ભૂંગળા નીકળી જાય છે. કારણ કે 90 થી 100 દિવસની ડુંગળી થાય એટલે આ વસ્તુ થવાની છે. બરોબર છે. હવે આ જે તમે માલ જોવો છો દાદા, આ વર્ષે ઉત્પાદન કેવું રહેશે આમાં? 300 મણ તો પાકી. 300 મણ પાકી. તો મિત્રો તમે જોઈ શકો છો કે આવું સુપર ક્વોલિટી. નજીક રાખો કેમેરો. તમે જોઈ શકો છો વેરાયટી સ્નો વ્હાઇટ. બરોબર. કેટલા વીઘાનું વાવેતર છે દાદા આપણે? 9 થી 9 વીઘા જેવું વાવેતર 9 છે. વીઘા જેવું. મિત્રો તમે જોઈ શકો છો 9 વીઘાનું વાવેતર છે અને ઉત્પાદનો દાદાનું કેવું એમ છે 300 મણ નીકળશે. બરોબર. હવામાન ઉપર પ્લસ માઇનસ થાય, પણ જનરલી તોય ગાંઠિયાની ક્વોલિટી અને એક વસ્તુ ખાસ છે, જો આની સાઇઝ તમે જોવો દાંડરની અને એનો બલ્બ જોવો તમે, તો ખાસ કાળજી રાખવાની. આપણી જમીનને અનુરૂપ ફર્ટિલાઇઝર પિયત આપો અને સારામાં સારું ઉત્પાદન, આવી સારી બિયારણની જાત હોય તો સારામાં સારું ઉત્પાદન મળે. બરોબર. રોગ પ્રતિકારક શક્તિ કેવી રહી આમાં? નહીં, બહુ સારું. બહુ સારું. બરોબર છે. તો વેરાયટી ખેડૂત મિત્રોને વાવવા લાયક ખરી ને? ખરી. સરસ. ખૂબ ખૂબ આભાર દાદા.